કે હું આપને એક વાત કહું છું. સુતજી મહારાજ કહે છે કે જ્યારે પરીક્ષિત રાજાને જાણ કરવામાં આવી કે તક્ષકે સપ્તમે તક્ષકે હની, ત્યારે એ પરીક્ષિત રાજા સપ્તદ્વીપ વસુંધરા સમ્રાટ પોતાનું બધું સર્વસ્વ છોડી પોતે ગંગા કિનારે આવીને બિરાજમાન થયા. હવે નરેન્દ્ર મોદી આવી જો આપણા રામજી મંદિરનું લોકાર્પણ કરવા માટે આવે તો ગામ આખું જોવા જાય કે ના જાય? હા, જો જગદીશભાઈ આવતા હોય તો આપણે દોડા દોડ કરી મૂકતા આવીએ. હા, એમ પરીક્ષિત પોતે ગંગા કિનારે આવીને બિરાજમાન થયા એટલે ગ્રામજનો જેટલા આજુબાજુના ગામવાળા હતા, વિદ્વાનો હતા, સંતો હતા, મહંતો હતા, બ્રાહ્મણો હતા, એ બધા ત્યાં આગળ આવી ચૂક્યા. અને પરીક્ષિત રાજાએ બધાને એક જ પ્રશ્ન પૂછ્યો, મ્રિયમાણે કે મરવા વાળો વ્યક્તિએ શું કરવું જોઈએ? કોઈની પાસે કઈ જવાબ નહોતો. ત્યાં આગળ સુખદેવજી મહારાજ આયા, બધાએ ઊભા થઈ સુખદેવજી મહારાજનું અભિવાદન કર્યું. બોલો સુખદેવજી મહારાજ કી જય. અને સુખદેવજી જેવી કથાની શરૂઆત કરતા હતા ત્યાં આગળ કથા સુધામ પ્રયચ્છસ્વ ગૃહીતૈવ સુધામિમા. ઇન્દ્રાદી દેવતાઓ ત્યાં આગળ અમૃત કળશ લઈને આવ્યા અને સુખદેવજી મહારાજને કહેવા લાગ્યા કે સુખદેવજી મહારાજ, પરીક્ષિત રાજાને આ અમૃતનું પાન કરાવી દો એટલે એને અમરત્વ પ્રાપ્ત થઈ જશે. સુખદેવજી મહારાજે કીધું કે લાવો, ચલો તમે લાયા છો તો લાવો આપણે પરીક્ષિતને પાન કરાવી દઈએ. એટલે ઇન્દ્રાદી દેવતાઓએ તરત કીધું, પણ એના માટે એક કામ કરવાનું છે કે તમે જે હરિકથા અમૃત જે પીવડાવવા જઈ રહ્યા છો, જે પાન કરાવવા જઈ રહ્યા છો પરીક્ષિતને, એ હરિકથા અમૃત તમે અમને પાન કરાવો. હવે તમે વિચાર કરો કે આપણે આ કથા ચાલુ છે તો અજાણ્યો વ્યક્તિ પણ આ જો અંદર આવીને બેસે કથા સાંભળવા, તો જેણે કથા રાખી હોય એ કે અહીંયાથી કોઈ પણ વ્યક્તિ એવું કહી શકે કે ભાઈ તમારા કથા, અમે આ વઢવ ગામના ભક્તો માટે જ કથા, બહારના કોઈને એલાઉડ નથી, એવું કહી શકીએ ખરા? બહુ બી પ્રેક્ટિકલ વિચારો. પણ અહીંયા આગળ ઇન્દ્રાદી દેવતાઓ બધા વિનિમય કરવા માટે આવેલા હતા કે તમે અમને હરિકથા અમૃત આપો અને અમે પરીક્ષિતને આ સુધા એટલે કે અમૃત કળશ અમે આપી દઈએ. એટલે સુખદેવજી મહારાજે હસતા હસતા કીધું, કરે ઓ ઠગિયાઓ, ઓ સ્વાર્થીઓ, આ હરિકથા અમૃત ક્યાં છે અને આ તમારું અમૃત ક્યાં છે? ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ ક્વાચ ક્વ મણિર મહાન બ્રહ્મરાતો વિચાર્યેવમ તદા દેવાંજહાસઃ. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન. ક્વ સુધા માને કે તમારું અમૃત ક્યાં અને તમારે આ હરિકથા અમૃત ક્યાં? અરે તમે કાચનો ટુકડો આપી આ કરોડોની સંપત્તિ માંગો છો અમારી જોડે? સુખદેવજી મહારાજ કહે છે કે હરિકથા અમૃત શું છે અને અમૃત શું છે? અમૃત છે એ અલ્પ છે, થોડું છે, જેને દેવતાઓ પણ ખાલી સૂંઘીને રહે છે. કારણ કે જો થોડું થોડું પીવે તો પૂર્ણ થઈ જાય. કારણ કે આ કેટલા વર્ષો થયા એ અમૃત કળશ નીકળે, એ અમૃત કળશમાં જે જગ્યાએ એના બિંદુઓ પડ્યા ત્યાં આગળ કુંભ મેળા ભરાય છે. હમણાં જ આપણા ભારત વર્ષની અંદર 2025ની સાલ આપણા માટે બહુ આમ સારી કહેવાય કે જેણે
નવું જે જનરેશન છે એને આ પ્રયાગરાજનો કુંભ મેળો પણ જોયો. હવે આ ઋષિ મુનિઓએ આ પરંપરા શું કામ મૂકી? આના તમે ફાઇનાન્શિયલ રીતે જોશો ને, ઇન્ડિયાના ફાઇનાન્શિયલ લેવલે તમે જોશો ને તો તમને ખબર પડશે કે આ દરેક જગ્યાએ મેળા શું કામ મૂક્યા. હવે તમે વિચાર કરો કે પ્રયાગરાજની જીડીપી કેટલી નીચી હતી. હા, કોઈ પણ ગામ શહેર હોય એની એક જીડીપી હોય કે આ શહેરનું આંકલન કરવામાં આવે તો કેટલું થાય. પ્રયાગરાજની જીડીપી એકદમ નીચી હતી. ખાલી એક કુંભ મેળો ગયો એની અંદર સાહેબ રાતોરાત લોકો કરોડપતિ પણ થઈ ગયા. આ આપણા ભારત વર્ષની ઋષિ મુનિઓની આ પરંપરા છે. આપણે પણ નવરાત્રી હોય ત્યારે અહીંયા મેળો ભરાય છે. હવે એ તમે વિચાર કરો કે પ્રયાગરાજની અંદર કરોડોની સંખ્યા ગયેલી છે. એ આંકડા બધા બહુ ઉપર નીચે થયેલા છે. હા, 65 થી 67 કરોડ સુધીનું પબ્લિક ગયું. હવે એ પબ્લિક જે ગયું કુંભ સ્નાન કરવા માટે, એ એક વ્યક્તિએ 1 રૂપિયો વાપર્યો હોય તો કેટલા કરોડ થાય? 65 કરોડ થયા. તો એની જીડીપી કેટલી ઊંચી આવી? આ આપણા ઋષિ મુનિઓની સોચ છે. આપણે એવું જ સમજીએ છીએ કે યજ્ઞ કરાવી દઈએ, કથા કરાવી દઈએ, પણ કથા પાછળના ભાવાર્થ શું છે? આ કથા એક વ્યક્તિ કરાવી રહ્યા છે. હા, જયભાઈ પટેલ, હા, એમનું લુહામણું પ્રેમાળ નામ એવું કહેવાય, ગોલુભાઈ. હા, હવે તમે વિચાર કરો કે સંપત્તિ એક વ્યક્તિ ખર્ચે છે, પણ ડિવાઈડ કેટલા લોકોની અંદર થશે? કોડિયા મંગાયા, કુંભારના ત્યાં જશે. આ કથા, આ યજ્ઞો શું છે? માડીના ત્યાંથી રોજ ફૂલ આવશે, ફૂલવાળો પણ કમાશે. અનાજ કરિયાણું મંગાવડાયું તો અનાજ કરિયાણા વાળાના ત્યાં પણ જશે. આવા સાધુ સંતો મહાત્માઓ આવશે, એમને કંઈક આપણે ભેટ આપીશું, એમને કંઈક પ્રાપ્ત થશે. જે આ સારંગ વૃંદ છે એમને પણ પ્રાપ્ત થશે. અમે છીએ ભૂદેવો, એમને પણ પ્રાપ્ત થશે. વ્યાસપીઠ ઉપર અમને પણ પ્રાપ્ત થશે. તમે જે બધા આયા છો, તમને બધાને પાછું સાંજે નાસ્તાનું પણ કંઈક આયોજન જયભાઈએ કંઈક રાખેલું છે. રાખ્યું છે ને ભાઈ? હા, તમને લોકોને એની પણ તૃપ્તિ થશે. તો વિચાર કરો કે આ ઋષિ મુનિઓની આપણી સોચ હતી, અને આ સોચ છે કે એક વ્યક્તિ સંપત્તિ ખર્ચે ને આટલા લોકોની બધાનું ભરણ પોષણ થાય. તો શું અત્યારે કોઈ માગનાર આવશે કે કોઈ આવશે તો આપણે એને કાઢી મૂકીશું? કંઈક બંધ મુઠ્ઠીએ આપીશું. આ આપણા સનાતન ધર્મની સાચી સંસ્કૃતિ છે. અને દેવતાઓ એવું કહે છે કે આ હરિકથામૃત તમે અમને આપો, પણ અમૃત કેવું છે? સ્વલ્પ છે, થોડું છે. જેને દેવતાઓ કૃપણતા એટલે બહુ કંજુસાઈથી એનો ઉપયોગ કરે છે. અને જ્યારે આ હરિકથામૃત કેવું છે? હરિ અનંત, હરિકથા અનંતા. 27 કલ્પથી કાક ભુસુંડી મહારાજ હજુ રામ કથા સંભળાવી રહ્યા છે. હજુ એ કથા પૂરી થઈ નથી. તો વિચાર કરો કે હરિકથામૃત કેવું છે? આ અમૃત છે, સ્વર્ગનું જે અમૃત છે એ દીર્ઘજીવી બનાવે, પણ આ કથામૃત છે એ દિવ્ય જીવી બનાવે. ગમે તેવો તમારી અંદર ભય હોય એ દૂર કરી નાખે. અને આપણને બધાને એક જ ભય છે, જો મરી જઈશ તો. આપણને બધાને ખબર છે કે આપણે મરવાના 100%, પણ જેવું એવું સાંભળીએ કે હું મરી જઈશ તો બીક લાગવા માંડે. આ સંસારમાં આયા છીએ એટલે 100% આપણે જવાના. યહાં નહીં કોઈ પરમેનન્ટ, ચાહે લગા લો સાબુ ઓર સેન્ટ. ગમે તેટલે સાબુ સારામાં સારા વાપરો, સારી ક્રીમો વાપરો, સ્પ્રે સારા વાપરો, હા, ગમે તેટલું સારું તમે ભોગવી લેશો, પણ જવું તો પડશે. કારણ કે આપણે અહીંયા જે રહીએ છીએ એ આપણું સાસરું છે. મારું પણ સાસરું કહેવાય, કારણ કે આપણા બધાનો એક જ નાથ, જગન્નાથ, જેને જગતપતિ કહીએ છીએ આપણે. એ જગતપતિ, જેમ પહેલાના સમયની અંદર લગ્ન નાની ઉંમરમાં કરી દેવામાં આવતા હતા, પણ એની જે વિદાય હોય ને એ થોડા સમય પછીથી થાય. એટલે એ દીકરીને રોજ સમજાવવામાં આવે
કે જોજે બેટા હો, ધ્યાન રાખજે, તારા મા બાપનું નાક ના કપાય, તારે સાસરે જવાનું છે, જોજે સરખું કામ કરજે હો, તારે સાસરે જવાનું. એમ આવા સાધુ સંતો મહાત્માઓ આપણને સત્સંગ રૂપી રોજ ટકોર કરે છે કે બબુઆ જાના તો પડેગા, તું કર લે કોઈ સત્સંગ.